હેલો ગાઈસ. તો આજે આપણે ઇન્ફ્લેશન ભાવ વધારા વિશે સમજીશું. આજે આપણે ઇન્ફ્લેશન એટલે શું, ઇન્ફ્લેશનના કારણો, ઇન્ફ્લેશનના પ્રકારો, તેનાથી થતી અસરો અને કઈ રીતે ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકાય તેના વિશે સમજીશું. ઇન્ફ્લેશન એટલે શું? ઇન્ફ્લેશન એટલે મેઇનલી ગુડ અને સર્વિસમાં ટાઈમ સાથે ભાવમાં વધારો થાય તેને ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. તે રિયલ વેલ્યુના લોસમાં કારણ બને છે. તે પર્ચેસિંગ પાવરમાં ઘટાડો થાય છે. આપણે દાખલા તરીકે જોઈએ તો સોનાનો ભાવ આજથી 1 વર્ષ પહેલા 60-70 હજાર જેવો હતો, જ્યારે આજે 90 હજાર થઈ ગયો છે. આ એક પ્રકારનું ઇન્ફ્લેશન જ છે કે ટાઈમ સાથે ભાવમાં વધારો થાય છે. ઇન્ફ્લેશનના પ્રકારો તો 4 પ્રકાર છે ઇન્ફ્લેશનના: ક્રીપિંગ, વોકિંગ, ગેલોપિંગ અને હાઇપર ઇન્ફ્લેશન. ક્રીપિંગ ઇન્ફ્લેશન છે એ 1, 2 કે 3% કે એનાથી ઓછું પર યરમાં વધારો થાય છે. તે ઇકોનોમિક ગ્રોથ નોંધાવે છે. તે ડિમાન્ડમાં વધારો કરે છે, જેથી હેલ્ધી ઇકોનોમી દર્શાવે છે. તે મોટા ભાગે વિકસિત દેશોમાં જોવા મળે છે. બીજું છે વોકિંગ ઇન્ફ્લેશન. વોકિંગ ઇન્ફ્લેશન છે તે પર યર 3 થી 10% જેટલો વધારો થાય છે. આજે ઇન્ડિયા જોવા જઈએ તો તે પણ વોકિંગ ઇન્ફ્લેશન માં છે, જે ભાવમાં વધારો કરે છે, પર્ચેસિંગ પાવરમાં ઘટાડો કરે છે અને મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસને અફેક્ટ કરે છે. ગેલોપિંગ ઇન્ફ્લેશન તે પર યર 10% કે તેનાથી વધારે નોંધાવે છે. આમાં મની છે એ પોતાની વેલ્યુ લૂઝ કરવા માંડે છે. બિઝનેસમાં કે એમ્પ્લોયમાં મળતી ઇન્કમ છે તે એના ખર્ચ કરતા પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. એટલે કે જે હાથમાં રૂપિયા આવે છે એના કરતા ખર્ચ ઘણો વધારે થતો હોય છે. હાઇપર ઇન્ફ્લેશન આમાં પર મંથ 50% કે તેનાથી વધારે પડતું ઇન્ફ્લેશન જોવા મળે છે. આ બહુ રેર ફિનોમિના છે. જ્યારે કન્ટ્રી છે તે પોતાની કરન્સી પ્રિન્ટ કરવા માંડે છે તે સમયે આ રીતનું હાઇપર ઇન્ફ્લેશન જોવા મળે છે. આ જર્મનીમાં 1920માં, ઝિમ્બાબ્વેમાં 2000માં અને વેનેઝુએલામાં 2010માં જોવા મળી છે. ઇન્ફ્લેશનના કારણો તો મેઇનલી ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન નો મતલબ કે સપ્લાય ચેન છે તેના ઇમ્બેલેન્સના કારણે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન જોવા મળે છે. જેમ કે કોઈ વસ્તુની સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે, ત્યારે એ વસ્તુનો ભાવમાં ઘટાડો થાય છે. જ્યારે સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ વધારે છે ત્યારે ભાવમાં વધારો થાય છે. દાખલા તરીકે સમજીએ કે દૂધની ખપત છે એ સેમ છે, જ્યારે દૂધનું સપ્લાય છે એ ઘટાડો થાય તો દૂધના પર લીટર ભાવમાં વધારો થાય. આ રીતે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કામ કરે છે, જે સપ્લાય ચેન ઉપર આધારિત છે. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. હવે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે એ સિચ્યુએશન બેઝ ઇન્ફ્લેશન કહી શકાય, જે ઓવરઓલ આખા ગ્લોબલી જે સિચ્યુએશન ઉપર આધારિત છે. જેમ કે કોઈ રો મટીરિયલ કે ઓવરહેડ ચાર્જીસમાં વધારાના કારણે કોસ્ટમાં વધારો કરવો પડતો હોય છે કંપનીને, એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે પેટ્રોલના ભાવમાં વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચમાં વધારો થાય છે. તો એ ટ્રાન્સપોર્ટના ખર્ચને વળી રહેવા માટે કંપનીને તેના રો મટીરિયલ, ગુડ કે સર્વિસમાં વધારો કરવો પડતો હોય છે. આ રીતે ઇન્ફ્લેશન કામ કરે છે. ઇફેક્ટ ઓન ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનની અસરો તો ઇન્કમ રીડિસ્ટ્રીબ્યુશન, એટલે કે ઝડપથી ઇન્ફ્લેશનમાં ઘણો બધો વધારા થવાના કારણે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ વર્ગના વ્યક્તિઓને આ ભોગવવું પડે છે. કેમ કે જે જે રોજિંદી ફૂડ, વોટર કે ક્લોથિંગ ને પૂરું કરવા માટે જે પગાર છે, પગાર કરતા ઇન્ફ્લેશનમાં ઘણો વધારો થાય છે. એટલે કે ભાવ વધી જાય છે પગાર હાથમાં આવે છે એના કરતા. આ રીતે ઇન્કમ રીડિસ્ટ્રીબ્યુશન થાય છે. રિસ્ક ઓફ વેજ ઇન્ફ્લેશન, એમાં પ્રોડક્શન કોસ્ટમાં વધારો થાય છે, ભાવમાં વધારો થાય છે. ઇન્ફ્લેશનને જાળવી રાખવા માટે એમ્પ્લોયને પણ લેબર કોસ્ટમાં વધારો કરવો પડે છે.
હવે લેબર કોસ્ટમાં વધારો થતા પ્રોફિટને જાળવી રાખવા માટે કોસ્ટમાં પણ વધારો કરવામાં આવે છે. બિઝનેસ અનસર્ટેનિટી, આમાં સતત ઇન્ફ્લેશનમાં ફેરફારના કારણે કોસ્ટમાં, પ્રોડક્ટ અને સર્વિસની કોસ્ટમાં ઘણો ફેરફાર થયા રાખે છે. તેથી કંપની કે ઇન્ડસ્ટ્રીઝને તેના પ્રોડક્ટ કોસ્ટને કન્ફ્યુઝન પેદા થઈ શકે છે કોસ્ટ રાખવામાં કે પ્રોપર પ્રોફિટ મેળવવા માટે, જેમાં લોઅર લેવલના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્પેન્ડિંગમાં અસર થાય છે. ફોલિંગ રિયલ ઇન્કમ, આમાં આને રિયલ ડિક્લાઇન ઇન્કમ પણ કહેવામાં આવે છે, જેમાં લાખો વ્યક્તિઓ પાસે ખર્ચવામાં પૈસાની અછતના કારણે તે તેના પર્ચેસિંગ પાવરમાં ઘટાડો કરે છે, કેમ કે ભાવમાં સતત વધારો રાખે છે અને સામે આવકમાં કોન્સ્ટન્ટ જેટલું રહે છે એટલો બધો વધારો થતો નથી. આ રીતે ઇન્ફ્લેશન અસર કરે છે. ઇન્ફ્લેશન કંટ્રોલ મેઝર્સ, બે રીતે આપણે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાય છે. મોનેટરી પોલિસી, આ કન્ટ્રીના સેન્ટ્રલ બેંક ઉપર આધારિત છે, જે પોલિસી સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવે છે. આરબીઆઈ ઇન્ડિયામાં આનું કરે છે, જેમાં સેન્ટ્રલ બેંક બેંકને અપાતા રેપો રેટ, પછી તેની સિક્યુરિટીઝને ઓપન માર્કેટમાં સેલ કરીને, રિઝર્વ રેશિયોને મેન્ટેન કરીને અને ક્રેડિટ કંટ્રોલ મેઝર્સની મદદથી ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાય છે. આમાં જેમ કે આપણે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો ગગડે છે, તે પણ એક પ્રકારની ઇન્ફ્લેશનનો કારણ બની શકે છે. જેમ કે આપણે સેન્ટ્રલ બેંક દ્વારા ડોલરના ભાવ સામે રૂપિયાને મેન્ટેન રાખીને પણ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાય છે, જેમાં રિઝર્વ્સને વેચી અને ખરીદીને સાચા સમયે રૂપિયાને ભાવ મેન્ટેન કરવામાં આવતો રહેતો હોય છે. બીજી મેથડ છે ફિસ્કલ મેઝર્સ. આમાં આમાં ગવર્મેન્ટે એક્સપેન્ડિચરના, પર્સનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર અને પ્રાઇવેટ અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટને કંટ્રોલ કરીને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં આવતું હોય છે. આ વધારે ઇફેક્ટિવ મેથડ છે મોનેટરી પોલિસી કરતા. આમ બીજી રીતે જોવા જઈએ તો એમાં અનનેસેસરી એક્સપેન્ડિચરમાં ઘટાડો કરીને, ટેક્સમાં વધારો કરીને અથવા સેવિંગમાં વધારો કરીને પણ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરી શકાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ઇન્ફ્લેશન વિશે સમજ્યા.